ભાજપના નેતાએ ઉઘડી લૂંટ ચલાવી રહ્યા છે એ અમે જાતે જોયું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આ સરકાર વાતો કરે છે। આ વાતો તો અમે નહીં, અમિત ચાવડાએ કહ્યું છે। તો આવો સાંભળીએ અમિત ચાવડાએ વધુમાં શું કહ્યું। અને સમગ્ર ગુજરાતમાંથી અહીંયા કોઈ બાલાસિનોરમાં ડમ્પિંગ સાઇટને કારણે પાણી દૂષિત થઈ ગયું છે એવા પરિવારો ખેડૂતો આવ્યા છે। અહીંયા ત્રિકમલાલની ચાલી હોય, મહેતપુરા હોય, આંબાડીવાડી હોય કે જ્યાંના બિલ્ડરો પીપીપી મોડલના નામે લોકોને હેરાન પરેશાન કરતા હોય ને આ સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ એમની ચમચાગીરી કરતા હોય એની સામે લડવા આવેલા પરિવારો અહીંયા કેટલાય બહેનો આવ્યા છે જેને છેલ્લા 4 મહિનાથી પગાર નથી મળ્યો એવા બહેનો, અહીંયા મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને એના પરિવારો આવ્યા છે। આખા ગુજરાતમાં જે ખેડૂતોને ખોટી જમીન માપણીને કારણે હેરાન પરેશાન થવું પડ્યું છે, જેના ખેતરમાં પેલી અદાણીની વીજ લાઈનો આવે અને જબરજસ્તીથી થાંભલા પોલીસને બોલાવીને નાખવામાં આવે છે એવા ખેડૂતના પરિવારો, ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટથી શોષિત અહીંયા ઉપસ્થિત યુવાનો, જેના ઘરો પર જેના આસિયાના પર બુલડોઝર ફેરવ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, અને એની સામે પોતાનું આક્રોશ ને દર્દ લઈને આવેલા પરિવારો, અનેક બહેનો એવી છે કે જ્યાં દારૂ ને ડ્રગ્સને કારણે એમના યુવાન દીકરાઓ પરિવારના સભ્યો ગુમાયા છે અને એ બહેનો પોતાની પીડા લઈને આવી છે એવી બહેનો માતાઓ અહીંયા મનરેગામાં જે ભ્રષ્ટાચાર થયો છે એના પુરાવા લઈને આવ્યા છે। અહીંયા નલ સે જલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એના પુરાવા લઈને આવ્યા છે। સમગ્ર આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગાંવ સુધી આદિવાસી સમાજના યુવાનો આજે જાતિના દાખલા મેળવવા માટે સંઘર્ષ કરે છે એવા યુવાનો આવ્યા છે। પોતાના જળ જંગલ ને જમીનના અધિકાર માટે જે વિકાસના પ્રોજેક્ટોના નામે આદિવાસી સમાજના લોકોને એના ઘરમાંથી બહાર કાઢે છે, એની જમીનમાંથી બહાર કાઢે છે, એના જળ જંગલ જમીનના અધિકારો છીનવે છે, એવા લડાઈ લડવાવાળા આદિવાસી સમાજના યોદ્ધાઓ પણ આવ્યા છે। તમામ લોકોને હું આ તબક્કે સલામ કરું છું કે તમારી લડાઈમાં તમે એકલા નથી, પણ આ મંચ પર બેઠેલું કોંગ્રેસનું નેતૃત્વ આખા ગુજરાતના એક તાલુકામાં એક બૂથમાં બેઠેલો કોંગ્રેસનો કાર્યકર રાહુલ ગાંધીનો લડાયક યોદ્ધા આ તમારા પ્રશ્નોની લડાઈમાં તમારી સાથે છે। ખભે ખભો મિલાઈને લડીશું, લાઠી ખાવાની થાય કે ગોળી ખાવાની થાય, તમારાથી એક ડગલું આગળ કોંગ્રેસનો કાર્યકર હશે, વિશ્વાસ અપાવવા માટે આ જનાક્રોશ સભાનું આયોજન કર્યું છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ, ધન્યવાદ।